ફોસિલ ફ્યુલનો પણ બચાવ કરી શકીએ છીએ, એટલે આનો ઉપયોગ કરવો જોઈએ. હું રૂટીનમાં કરું છું, સાયકલ પણ ચલાવું છું, આ પણ કરીએ છીએ. અને રાજ્ય સરકારે તો ઈવી પોલિસી પણ બનાવેલી છે, એની ઉપર આરટીઓ ટેક્સ માત્ર 6% આખા બધી જ વ્હીકલમાં ચાલતું, ત્યારે આના માટે 1% જ ચાલી રહ્યો છે. ત્યારે આનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. અને માન્ય નરેન્દ્રભાઈ જ્યારે પહેલ કરી હોય, રાજ્ય સરકાર જ્યારે પહેલ કરતી હોય, અનેક મંત્રીશ્રીઓએ જ્યારે પાયલોટિંગ લેવાની ના પાડી હોય, તો બચત કરવાનો આપણો જે સ્વભાવ છે એ આ રીતે પણ કરી શકે. પ્રવીણભાઈ આ એક જ દિવસ પૂરતું હશે કે પછી કાયમ માટે જ્યાં સુધી મેં નિર્ણય એવો કરેલો છે કે આપણે 50% ઈવીનો ઉપયોગ પ્રવાસ દરમિયાન કરવો જોઈએ. અને જ્યાં પણ ચાર્જિંગ ઇન્ફ્રા ન હોય એના માટે પણ અમે હાલ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને એના દ્વારા વિચારી રહ્યા છે, જેથી કરીને વધુમાં વધુ ચાર્જિંગ ઇન્ફ્રા પણ વધે, જેથી કરીને કોઈ લોંગ પ્રવાસે કરવા ઈચ્છતો હોય તો પણ આ સારી રીતે કરી શકે. નાગરિકોને એટલી જ અપીલ કરીએ છીએ કે આજે સારા એવા દરેકના ઘરમાં જ્યારે બીજું ઓપ્શન વ્હીકલનું જે છે ખરીદવાનું એ ઈવી લેતા હોય છે, તો નાગરિકને અપીલ કરી જ્યારે બીજું ઓપ્શન આપણે જ્યારે પરચેસ કરીએ ત્યારે ડીઝલ પેટ્રોલની જગ્યાએ આપણે ઈવી પસંદ કરીએ એવું નથી. તમારા મત વિસ્તારમાં તમે ટેલિફોનિક સંદેશ આપવાની એક નિર્ણય કરી શકો? હા, લોકોને ઓછામાં ઓછું ગાંધીનગર આવે અને ડિજિટલના માધ્યમ દ્વારા પણ લોકોની રજૂઆત સાંભળી શકીએ એવો સંદેશો દરેકને વિનંતી કરી છે.